વિવેક લે કેમ ધોન ધો કરે છે? અલ્યા એક્ટિવામાં પેટ્રોલ જ નથી અને મારે જવું છે અમદાવાદ શોપિંગ કરવા સેલ આવ્યો છે. તારા જબરા નખરા છે બધા. ગોળી થઈ છે? તમારો મારે એક્ટિવાન ટાંકામાં પેટ્રોલ પુરાવવું જ પડશે. અલી ગોળી તને ખબર પડે છે? 2 દિવસથી લાઈનો લાગે છે પેટ્રોલ પંપે અને તારા માટે એક્ટિવા પેટ્રોલ પુરાવું છે તારે યાર? અરે લાઈનો લાગે માઈનો લાગે મારે ગમે તે થાય તમે લાઈનમાં ઉભા રહો ગમે તે કરો મારે એક્ટિવામાં પેટ્રોલ જોવો. અલી ગોળી આ બધી પબ્લિક તો ગોળી થઈ છે. સપ્લાય પૂરેપૂરો મળે છે તો આ બધી ગોળી પબ્લિક જે છે આખી લાઈનોમાં ઊભી રહી છે અને તું એ મને ઉભા રહેવાની વાતો કરે છે. 4-5 કલાક મારા બગાડવાના છે હું યાર. તો મારે શોપિંગ કરવા કેવી રીતે જવાનું? આ છેલ્લો દિવસ છે સેલનો. એ બસમાં બેહીને જાય યાર. હું તું તો હા બસમાં તો કોઈ ના જાય. હું બસમાં ના જાય તો ના જવું કોઈ નહીં જાય ઘેર બેહી રહે. ના ગમે તે થાય મારે આજ શોપિંગ કરવા જવાનું છે ને તમે જ પેટ્રોલ પુરાવા જશો. હું પેટ્રોલ પુરાવા જવાનો નહીં. તાર જે થાય કર લે જા. અરે યાર આ બધા વખાણામાં એક વાત તો કહેવાની હું ભૂલી ગઈ યાર. શું? અરે બાજુવાળા રેખા ભાભીએ થેન્ક યુ કીધું છે તમને. મને થેન્ક યુ કીધું? રેખા ભાભીએ થેન્ક યુ કીધું? વાહ. કેમ? એ કઈક કાલે તમે એમનું કઈક કામ કરી આપ્યું ને એનું થેન્ક યુ કીધું છે. પણ તને કેમ કીધું ડાયરેક્ટ? મને એમ કેમ નહીં કહેતા યાર? હા યાર રેખા ભાભી યાર ડાયરેક્ટ કહેવાનું હોય એમ કે તને હું કા કેવડાવતા હશે. લો 500 રૂપિયા પકડો. શેના 500 રૂપિયા? પેટ્રોલ ના. અલી એકવાર તમે કીધું યાર હું પેટ્રોલ પુરાવા નહીં જવાનો તો પકડાવે છે 500 રૂપિયા. આ 500 રૂપિયા હું તમને આપું છું. એટલે મને વાપરવા આપે છે? વાહ દિવસ કઈ બાજુ ઉગ્યો લે તું મને 500 રૂપિયા વાપરવા આપે છે? તમે ડોબા જ જેવા છો. આ 500 રૂપિયા રેખા ભાભીએ આપ્યા છે તમને. રેખા ભાભીએ 500 રૂપિયા આપે છે? એ કાલ તમે 4-5 કલાક તાપમાં લાઈનમાં ઊભા રહીને એક્ટિવાન ટોકો ફૂલ કરીને આયા છો ને એના આપ્યા છે. આ રેખા ભાભી એ જબ્બર છે. રેખાડીનું પુરાવા લાઈનમાં ઊભું રહેવાય છે. અમારું પુરાવા માટે ઊભું નહીં રહેવાતું. એટલે એવું નહીં કશું. એવું નહીં કશું એમનું કામ અમારું કામ નહીં. એટલે આ એવું ચોય નહીં પણ ફસ ગયા. શું પણ ને પણ મારે તો રહેવું જ નહીં તમારા જોડે. અને હા રેખાડીનું કામ કરો છો ને તો જો એ જ તમને રોટલા બનાવીને ખવડાવશે. મારે તો રહેવું જ નહીં તમારા જોડે અને આજ તો હું ખાવાનું જ નહીં બનાવવાની. હું તો હેડી જો બનાવજો નથી કરવું એ કરજો. યાર આ રેખા ભાભી એ જબરો દાવ કરે છે. મેં કાલ ચોખ્ખી ના પાડી હતી પૈસા નહીં લેવા. ઘરમાં કઈ થોડા પૈસા લેવાના હોય. રેખા ભાભી એ છે ને યાર ઓના પકડાઈને દે 500 રૂપિયા. એક તો માંડ ગેસના બાટલાનો ઝઘડો પૂરો થયો તો અને હવે પેટ્રોલ જ દખવાઈને ઉભો. મારી તો પનોતી લાગી ગઈ છે. સારું કોઈક તકલીફ થવાની છે. જબર આજ ખાવાનું બનાવવાની નહીં. મારે ક્યાંક બહાર શોધવું પડશે. ક્યાંક હોટલમાં પ્રોગ્રામ બનાવવો પડશે. યાર 2 દિવસ થાય કોક ના કોક દેખાય ઉભા રહે છે. ચલો